રાજકોટમાં હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાના આયોજન પહેલાથી જ જ્યારથી બાબા બાગેશ્વર રાજકોટમાં આવવાના હતા ત્યારથી જ વિરોધના સૂર ઉઠ્યા હતા। ઘણા બધા વિવાદો થયા। વિવાદો વચ્ચે કથાનું આયોજન કરવામાં આવ્યું। 5, 6 અને 7 જૂન દરમિયાન આયોજન થયું। 7 તારીખે દિવ્ય દરબાર પણ યોજાયો, પરંતુ આ દરબાર દરમિયાન જે દ્રશ્યો આવ્યા તે ક્યાંક પ્રશ્નાર્થ ઉભા કરનારા હતા, કારણ કે જે પ્રમાણે વિરોધ દરમિયાન જે અંધશ્રદ્ધાની વાત હતી તેવા જ ક્યાંક દ્રશ્યો છે ઉપજ્યા હતા। ઘણી બધી મહિલાઓ અને પુરુષો હતા, અજાણ્યા હતા, તેઓ અચાનક બાબાના દરબારમાં ધૂણવા લાગ્યા અને ત્યારે ક્યાંક છે તે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ બધાની વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ આવ્યો છે। આ ઘટનામાં સૌથી પહેલા વાત કરવી છે કોણે પોસ્ટ કરી છે, શું રાજકીય ગરમાવો આવ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ તો બાબા બાગેશ્વર રાજકોટમાં આવવાના હતા તે પહેલેથી જ ક્યાંક અંધશ્રદ્ધાનો વિરોધ થઈ રહ્યો હતો। ઘણા બધા લોકોનું એવું કહેવું હતું, પરસોત્તમ પીપળિયા સહિત જયંત પંડ્યાનું, કે આ બાબા છે ક્યાંક અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે। ત્યારબાદ કથાનું આયોજન થયું। તે લોકોને પરમિશન ન મળી, કારણ કે તેમને જવાનું હતું। ચેલેન્જ જે આપવામાં આવી હતી પણ એ ચેલેન્જ ક્યાંક પૂરી ન થઈ, કારણ કે તેમને પોલીસ તરફથી કોઈ પણ પ્રોટેક્શન નહોતું આપવામાં આવ્યું અને ત્યાં જવાની પરવાનગી પણ નહોતી આપવામાં આવી। પણ જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા હતા તે ખૂબ ભયાનક હતા। તે પ્રશ્નાર્થ કરી રહ્યા હતા કે બાબાનો દરબાર હતો તે પ્રેત દરબાર હતો કે દિવ્ય દરબાર હતો। આખા ગુજરાતે, આખા વિશ્વએ દ્રશ્યો જોયા કે રાજકોટના દિવ્ય દરબારમાં મહિલાઓ છે તે ધૂણી રહી હતી, પુરુષો પણ ધૂણી રહ્યા હતા અને ધૂણતી મહિલા છે અચાનકથી કોઈ પર હુમલો કરી દે છે। પત્રકાર પર હુમલો થયો હતો, વળતો પ્રહાર પણ પત્રકારે કર્યો હતો। પરંતુ હવે આ બધાની વચ્ચે જેનીબેન ઠુમર છે તેમણે એક પોસ્ટ કરી છે, તેના વિશે વાત કરવી છે। જેનીબેને ફેસબુક પર પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે કે રાજકોટમાં બાબાના દરબારમાં જેટલા ભૂત હતા એમની અને પૂરા પરિવારની આખી કુંડળી કાઢી જનતા સમક્ષ મૂકવી જોઈએ। આગળ લખ્યું છે કોણ હતા, ક્યાંથી આવ્યા, ભૂત કેમ ત્યારે જ બહાર આવ્યા, વગેરે। સાથે તેમણે આગળ લખ્યું છે જો માનસિક બીમારી હોય તો ડોક્ટર, ભૂત હોય તો ક્યાંથી અને કોનું અને શા માટે આવ્યું તેની તપાસ, નિવારણ અને નાટક હોય તો પોલીસ કેસ કરીને અંદર કરવા જોઈએ। મીડિયા, તંત્ર અને સહયોગી સંસ્થાઓએ આ કામગીરી કરવાની સહિયારી જવાબદારી લેવી જોઈએ, જેથી લોકોને માહિતી અને જ્ઞાન બંને મળે। હવે આ ઘટના જ્યારથી આમ તો દિવ્ય દરબાર યોજાવાનો હતો ત્યારથી જ વિવાદના જે સૂરો ઉઠ્યા હતા, ત્યારે ક્યાંક હવે વિજ્ઞાન જાથા પણ જાગ્યું છે। હાઈકોર્ટમાં જવાની પણ વાત આવી છે અને હવે એવી માંગ ઉઠી રહી છે કે જો આ દિવ્ય દરબાર પ્રેત દરબાર હોય તો કાર્યવાહી થવી જોઈએ, કોર્ટમાં જશે આ લોકો આગામી દિવસોમાં અને લોકોને જે ભ્રમિત કરવાનું આખું ષડયંત્ર અને કાવતરાઓ ચાલી રહ્યા છે તેનાથી લોકોને બચાવવા જોઈએ। જે દ્રશ્યો આવ્યા તે ખૂબ ભયાનક હતા। આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો છે ક્યાંક હજુ પણ આપને પ્રશ્નાર્થ ઉભા કરાવી રહ્યા છે કે હજુ આપણે કેટલી અંધશ્રદ્ધાના મૂળમાં જીવી રહ્યા છે। ઘણા બધા લોકો હતા, ખૂબ જ્ઞાની લોકો હતા, તે પણ આ દિવ્ય દરબારમાં હતા। એટલે જેનીબેનનો પ્રશ્ન છે કે આ બધા જ જે લોકો હતા તેની પણ કુંડળી નીકળવી જોઈએ। જેનીબેનના ટ્વીટને લઈને તમારું શું માનવું છે? દિવ્ય દરબાર નહીં પણ પ્રેત દરબાર યોજાયો તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।